સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણીનું પરિણામ આજે ચૂંટણી અધિકારી સુરેશભાઈ શેખવા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। ગઈકાલે મહિલા ઉમેદવાર અલ્પાબેન ત્રિવેદીએ કરેલી વાંધા અરજી બાદ આજે મતગણતરીનું પરિણામ જાહેર કરાયું હતું। નાગરિક બેંકની 2 મહિલા બેઠકોમાં ભાજપ પ્રેરિત બેંક પેનલના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે, જ્યારે કોંગ્રેસ પ્રેરિત અલ્પાબેન ત્રિવેદીનું વધુ મત મળતા તેમને સામાન્ય બેઠક પરથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। ચૂંટણીમાં બેંક પેનલની 7 અને વેપારી પેનલની 4 બેઠકોના પરિણામ જાહેર થયા છે। પરિણામ જાહેર થતાની સાથે જ બેંક પેનલના સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। ચૂંટણી અધિકારીએ સુરેશભાઈ શેખવાએ વિજેતાઓની સત્તાવાર જાહેરાત સાથે સમગ્ર ચૂંટણી પરિણામની માહિતી આપી હતી। આમ ગણીએ તો સામાન્ય મહિલા માટે સામાન્ય મહિલાઓની લડાઈ હોય છે, પણ કુદરતી ન્યાયની પ્રક્રિયાએ જો જોવામાં આવે અને સામાજિક સમરસતા અને બેંકના બોર્ડ સાથે બધી જે અમે ચર્ચાઓ કરી અને સામાજિક આગેવાનોએ કીધું કે અમારે સમરસતા જળવાય એવી અમારો વ્યૂ છે, તો બોર્ડની કમિટી અને બધાની સલાહને ધ્યાનમાં લઈ કુદરતી ન્યાયની દ્રષ્ટિએ એને વધારે મત મળ્યા હોય એટલે એને આપણે વિજેતા જાહેર કર્યા।